જામનગરના એક રહેવાસીએ પોલીસમાં જાહેર કર્યું છે કે એમના ઘરમાં ચોરી થઈ છે। તરુણ રાયઠઠા નામના રહેવાસી પટેલ પાર્ક વિસ્તારમાં જડેશ્વર મહાદેવ મંદિર નજીક વૃંદાવન સોસાયટીમાં વસવાટ કરે છે। એમના કહેવા અનુસાર તેઓ ભાઈના ઘરે ગયા હતા ત્યારે એમના મકાનના દરવાજાનો નકુચો તોડી તાળું તોડી કોઈ ચોરી કરી ગયું છે। તરુણભાઈ કહે છે ચોરીમાં 7.5-8 લાખ રોકડા છે અને 6 તોલા જેટલા તરુણભાઈ કહે છે ચોરીમાં 7.5-8 લાખ રોકડા અને 6 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થઈ છે। આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે। તરુણભાઈ આ બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે। જ્યારે મારા ઘરમાં ચોરી થઈ ગયેલ છે અને હું ગયો તો બારે મારા બાજુના ઘરમાં મારા ભાઈના ઘરે સુવા માટે માજી અહીંયા એકલા હતા ને એના માટે અમે 11:15 વાગે બંધ કર્યું મકાન અને સવારે 7:30 વાગે આવ્યા ને ત્યારે નકુચો તૂટેલો હતો અને દરવાજામાંથી લોક તોડી અને બધું માલ મત્તાને ચોરી કરી ગયેલ છે અને સવારે અમે પોલીસને જાણ કરેલ છે। અંદાજે 7.5-8 લાખ રોકડા હતા અને 6 તોલા જેવું સોનું આટલું બધું ગયેલ છે।